આજે જોઈએ તો હવે બંગાળની ખાડીનું જે સિસ્ટમ છે એ થોડી ગુજરાતના ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગની તરફથી આવી રહી છે, તેમજ એક બીજી અરબ સાગરની અંદર જે સિસ્ટમ છે એ હવે ધીરે ધીરે ગુજરાતમાં આગળ વધી રહી છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોની અંદર એ વરસાદના રાઉન્ડ શરૂ કરી દીધા છે. તમે જોઈ શકો છો તો કે અત્યારે વાગ્યા છે 7 અને આ જે બંને છે સિસ્ટમ એ બંને સિસ્ટમો અહીંયા સક્રિય થઈ અને વેરાવળથી લઈ અને સીધી અહીં કચ્છ બાજુથી થઈ અને ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરી રહી છે. બીજી બાજુ જોઈએ તો અહીંયા આપણા ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર એ અમદાવાદ, મહેસાણા, પાલનપુરનો વિસ્તાર અને હાલમાં રાધનપુરથી લઈ અને આ જે કચ્છની સિસ્ટમ છે એને મળી અને સમગ્ર ઉત્તર ગુજરાત, પાટણ અને બનાસકાંઠાને એ ઘેરી શકે છે. ત્યારબાદ ગુજરાતના દરેક ભાગોની અંદર એ ધીરે ધીરે વરસાદી સિસ્ટમ હવે સક્રિય થવા જઈ રહી છે. ત્યારે આજ રાતે કહેવાય તો કે 8:30 વાગ્યાની બાદ અને ભુજમાં, અમદાવાદમાં અને પંચમહાલ, ગોધરા, લુણાવાડા, દાહોદ, નડિયાદ, વડોદરા, આણંદ, ભરૂચ આ વિસ્તારમાં તો સમી સાંજથી જ વરસાદે જોર માંડ્યું છે. ભુજમાં કહેવાય તો કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અત્યારે, એવા સમાચાર છે. અહીંયા રેનફોલ આપણે જોઈએ તો રેન થંડર એનું જે છે એ મહેસાણા અને પાલનપુર પર રેડ એલર્ટમાં છે. એ કહેવાય તો કે 1 ઇંચથી પણ વધુ વરસાદ મહેસાણા, પાલનપુરની આજુબાજુ પડી શકે છે. ક્યાંક 2 ઇંચ પણ વરસાદ પડી શકે છે. હાલમાં રાપર એ વિસ્તારમાં પણ વરસાદી જોર છે. અહીંયા જે પાકિસ્તાનની બોર્ડર છે એ જગ્યા ઉપર પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી રાતની અંદર ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ એ વિસ્તારમાં આજે રાત્રે વરસાદી જોર રહેશે, યથાવત રહેશે. તો સામે બીજી તરફ અહીં દ્વારકા અને વેરાવળમાં આજે અથવા તો કાલે ભારેથી ભારે વરસાદ પોરબંદર વિસ્તારમાં, જૂનાગઢ વિસ્તારમાં વરસી શકે છે. તો ટૂંકમાં જોવા જોઈએ તો આ 2 થી 3 દિવસ આગામી એ ભારે વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. આપણી રેન એક્યુમ્યુલેશન જોઈએ તો અહીંયા વરસાદ ઉત્તર ગુજરાતમાં ઓછો બતાવે છે, પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ વધુ છે. તો એ જોતાં આજ રાત અને કાલે સૌરાષ્ટ્રમાં વરસાદ વધુ થઈ શકે છે. ટૂંકમાં જે પણ સ્થિતિ અહીં તમને જોવા મળી રહી છે આપણા ગુજરાતની, એ ચારે તરફ ગાજવીજ અને વરસાદી માહોલની સાથે એ તમને અહીં જોવા મળશે. અને ટૂંક જ સમયમાં જેવું અંધારું થાય છે, રાત્રિ પડે છે અને વરસાદની શરૂઆત 8:30 વાગ્યા બાદ થવાની પૂરેપૂરી સંભાવના છે.